વાક્ય નંબર 11, ધીસ કોલ્સ ફોર અ ટી. આ વાત પર ચા થઈ જાય. એટલે કોઈ વ્યક્તિ તમને સારા સમાચાર કંઈ આપે અને આપણે કેવું હોય કે આ વાત પર તો પાર્ટી થઈ જાય કે ચા થઈ જાય કે એમ કેવું હોય તો આ રીતે વાત કરે. ધીસ કોલ્સ ફોર અ પાર્ટી, તો આ વાત પર પાર્ટી થઈ જાય. અથવા ધીસ કોલ્સ ફોર અ ટી, આ વાત પર ચા થઈ જાય. વાક્ય નંબર 12, ધીસ ઇઝ અ બિગ ડીલ ફોર મી. મારા માટે આ બહુ મોટી વાત છે. તમારા માટે કદાચ નાની વાત હશે, પણ મારા માટે આ બહુ મોટી વાત છે. બિગ ડીલ એટલે બહુ મોટી વાત. અહીં ડીલનો અર્થ બહુ મોટી વાત છે એ અર્થમાં છે. બાકી ડીલનો અર્થ સોદો પણ થાય અને બીજા ઘણા અર્થમાં પણ વાપરી શકાય. વાક્ય નંબર 13, ટ્રસ્ટ મી. મારા પર વિશ્વાસ રાખો, ભરોસો રાખો, વિશ્વાસ રાખો. ટ્રસ્ટ મી. વાક્ય નંબર 14, વેલ સેડ. સાવ સાચી વાત. કોઈને સપોર્ટ કરવો અને કેવું કે વાહ તમે કહો છો એકદમ સાચું છે, તો કહેવાય વેલ સેડ, સાવ સાચી વાત. વાક્ય નંબર 15, ટોક ટુ મી. મારી સાથે વાત કર અથવા મારી સાથે વાત કરો. ટોક ટુ મી. વાક્ય નંબર 16, ડોન્ટ ફોરગેટ. ભૂલશો નહીં, ભૂલતા નહીં. ફોરગેટ એટલે ભૂલવું, ભૂલી જવું. કોઈ વ્યક્તિને તમે કોઈ કામ સોંપ્યું અને કેવું હોય કે ભાઈ ભૂલી જતા નહીં હો, જરૂર કરી આપજો, તો કહેવાય ડોન્ટ ફોરગેટ. અથવા આગળ પ્લીઝ પણ ઉમેરી શકાય, પ્લીઝ ડોન્ટ ફોરગેટ. વાક્ય નંબર 17, આર યુ લિવિંગ. તમે જાઓ છો. ટુ લીવ, LEAVE, ટુ લીવ એટલે છોડવું. કોઈ પણ વસ્તુ છોડવી કે સ્થળ છોડવું. સ્થળ છોડી રહ્યા હોય એનો અર્થ એ કે તમે જઈ રહ્યા છો. તો કોઈને પૂછવું હોય કે તમે જઈ રહ્યા છો, તો કહેવાય આર યુ લિવિંગ. વાક્ય નંબર 18, લેટ મી લીવ નાઉ. મને હવે જવા દો. મારે હવે જવું પડશે, મને હવે જવા દો. લેટ મી લીવ નાઉ. વાક્ય નંબર 19, ઇટ વિલ ટેક ટાઈમ. એમાં વાર લાગશે, થોડો સમય લેશે. થોડો સમય લાગશે, ઉતાવળ ના કરો. ઇટ વિલ ટેક ટાઈમ. વાક્ય નંબર 20, ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. મારો સમય બગાડો નહીં. વેસ્ટ કરવું એટલે બગાડ કરવો, ખબર જ હશે.